પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આપ સૌ વહાલા દીકરા દીકરીઓને મારા નમસ્કાર. આજના સુસાઇડ પ્રિવેન્શન દિવસ નિમિત્તે ઉપસ્થિત બીપી બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના આચાર્ય ડૉક્ટર ફરીદાબેન, મારા સ્નેહી સ્વજન અને ડૉક્ટર સ્વાતિબેન, તમામ અધ્યાપક મિત્રો અને વહાલા દીકરા દીકરીઓ, જ્યારે વર્ગમાં પ્રવેશ્યો અને તમે લોકોએ જે એક અલગ રીતે સ્વાગત કર્યું, એ સ્પષ્ટ એવું વર્તાતું હતું કે બિલકુલ તમને આ બેસવાનું ગમતું નથી, સાંભળવાનું ગમતું નથી. જેવું બેને શરૂ કર્યું, આ બેને પણ શરૂ કર્યું, ત્યારે પણ આ બાજુથી ઘણા બધા મારા દીકરા દીકરીઓ એવા છે, ખાસ કરીને દીકરાઓ, કે બેઠા બેઠા કોમેન્ટ પાસ કરવી, હલકટ કક્ષાની કોમેન્ટ પાસ કરવી, એ તો નપુસંગ પણ કરી શકે છે. તમે શું મોટી નવાઈ કરો છો? કોણે બોલવું છે? આવી જાઓ, જોઈએ અહીંયા આગળ મારી જોડે આવી જાઓ. એટલે બેઠા બેઠા કોઈની પણ હલકટ મજાક કરવી તો બહુ સરળ. સ્કૂલમાં તમે એ જ કરીને આવ્યા છો અને કોલેજમાં પણ તમે આ જ કરવાનું, તો તમે કરિયર બનાવશો શું? અને આ તો બહુ ઇઝી કામ તમે કરી રહ્યા છો. આમાં બિલકુલ શ્રમ નથી પડતો. શ્રમ તો આવો તો બોલવામાં શ્રમ પડશે. શું બોલાય, કેવી રીતે બોલાય, કયો પ્રોગ્રામ છે, કોણ વ્યક્તિ છે, કોણ વ્યક્તિત્વ છે, એની સભાનતા હોવી જોઈએ. તમે હવે બાબા ને બેબી નથી. યુ આર અ મેચ્યોર પર્સન. એવા કેટલાય તમારી કરતા નાની ઉંમરના 1000 ઉદાહરણ હમણાં આપી શકું એમ છું કે 13 વર્ષના દીકરાઓ, સૂર્યાંશ, બિહારનો સૂર્યાંશ 56 કંપનીનો સીઓ છે, 13 વર્ષનો છોકરો છે. શું વાત કરો છો તમે? અને આ ઉંમરે બેઠા બેઠા મજાક કરવાનો શું? એ તો સહેલું કામ તો કોઈ બી કરશે. 10,000 નોકરી તૈયાર જ છે. એટલે હવે પછી ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ આવ્યું હોય, એનું માન સન્માન જાળવવું તમારા હાથની વાત છે. અને આમાં પણ હજી સ્પષ્ટ કહી દઉં કે હું મારી વાત શરૂ કરું તે પહેલાં કે હજી પણ કોઈએ જબરજસ્તી બેસાડ્યા હોય તો હોલ છોડવાની બિલકુલ છૂટ છે. અમે 10 હોઈશું તો પણ હું બોલીશ. જો કોઈ છોડી દેવું છે, ગમતું નથી અનુકૂળ આવતું, તો હમણાં નીકળી જવા માંડો. ફટ 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 જે નીકળવા માંગતા નીકળી જાઓ. ઓકે, તો આટલી કેર કરવી તમારી અલ્ટિમેટલી ફરજ છે ને તમે મોટા છો. હવે સ્કૂલની વાત ભૂલી જજો. આજે જે વિષય માટે બોલાવવામાં આવ્યો છે, મનોવિજ્ઞાનનો વિષય છે. અને મનોવિજ્ઞાનમાં મને યાત્રા કરતા કરતા 34 વર્ષ થઈ ગયા છે ગારડા કોલેજની અંદર. અને મને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા એવી છે કે એ જે બોલાવે છે એ જ હું બોલું છું. મારી પાસે કોઈ ચિઠ્ઠી ચબરકી કાગળ નથી. અને આવું શરૂઆત જે રીતે હમણાં કરી રહ્યો છું તેવું 5 કલાક કોન્સ્ટન્ટ બોલી શકું છું, વગર જો એ મૂકે. એટલે પ્લીઝ ડોન્ટ અંડર એસ્ટિમેટ મી. અને બીજું સાથે કમિટમેન્ટ પણ આપી દઉં છું કે જેવું મારું જે હવે પછી બોલવાનું શરૂ કરીશ, તમે જીવનમાં ક્યારેય મને ભૂલી શકશો નહીં. એની પણ તમને ખાતરી આપું છું કે તમને ઘણા બધા શિક્ષકો મળ્યા આજ સુધી, ધોરણ 12 સુધીની કોલેજમાં હજી ઘણા બધા મળશે. પણ તમે 70 વર્ષના થશો ત્યારે પણ તમારે મને એક વખત યાદ 1001% કરવો પડશે. એ પણ તમને ગેરંટી આપું છું. કારણ, એનું પણ તમને કારણ કહું છું. આ મારો અહંકાર નથી, મારો આત્મવિશ્વાસ છે. કારણ કે જે બોલું છું હું નથી બોલતો, મારો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જે બોલાવે છે તે બોલું છું. આજની વાતની શરૂઆત મારે તમારાથી કરવી છે. વિષય બહુ જ સુંદર છે અને રોજ લોકો કેટલા બધા સુસાઇડ કરે છે. આપણે નવસારીમાં પણ હમણાં રિસન્ટલી જોયું, પેપરમાં આપણે સમાચારમાં વાંચ્યું, અને સુરતમાં તો રોજ કોઈ કેટલાય કરે છે. પણ મારે શરૂઆત તમારાથી કરવી છે. તમે બધા જ
મારા માટે આ બહુ સભાનતાપૂર્વક બોલી રહ્યો છું. શું બોલી રહ્યો છું તેની પૂર્ણ સભાનતા મને છે. બરાબર? હવે તમે ધ્યાનથી સાંભળજો ને અહીંયા જ રહેજો. હવે બિલકુલ આમ તેમ થવાની કોશિશ જરાય નહીં કરશો, નહીં તો ઘણું બધું ચૂકી જશો. રાઈટ? તમે બધા જ જે બેઠા છો ને એ મારા માટે ભગવાન છો. હું તમને નમસ્કાર કરું છું. કદાચ તમને મનમાં એવું થયું હોય કે સર મજાક કરી રહ્યા છે. ના, આ બિલકુલ મજાકનો ક્લાસ નથી. તમે બધા જ મારા માટે ભગવાન એટલા માટે છો કે મંદિરમાં જઈએ, બધા જ ગયા છો મંદિરમાં? કોઈ પણ ભગવાનના મંદિરમાં ગયા છો? તો મંદિરમાં જઈએ ત્યારે બોલે કોણ અને સાંભળે કોણ? બોલે કોણ અને સાંભળે કોણ? બોલે કોણ? એટલે મારી સાથે રહો ને ભાઈ. બોલે આપણે, સાંભળે કોણ? તો હમણાં બોલતું કોણ છે? બોલતું કોણ છે? હા, અને સાંભળતું કોણ છે? બસ, યાર ભગવાન, યાર ગોડ. તમારા માટે એકવાર જોરદાર તાળી પાડ દો. એટલે તાળી પાડવાની રીત હોય. તમે જે ચિચિયારી પાડી ને એ બીપી બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટનો સંસ્કાર નથી. આ કોઈ નાચગાનનો પ્રોગ્રામ તો છે જ નહીં કે સિસોટી મારવાની હોય, ચિચિયારી પાડવાની હોય. એવું તો ખેંચ નહીં. કારણ ધ્યાન રાખજો દીકરા અને દીકરીઓ, હું તમને દીકરા દીકરી કહીને સંબોધન કરું છું. પહેલી વાર મળ્યા છો છતાં પણ તમે ગમે એટલા હોશિયાર હશો, ગમે એટલા ટેલેન્ટેડ હશો, પણ જો સંસ્કાર નહીં હશે ને તો બધું નકામું છે, ઝીરો થઈ જશો. સંસ્કાર વગર બધું નકામું છે. તમે જે બોલો છો ને એના પરથી કેટલાક આ બાજુના પરખાઈ ગયા કે એના મા બાપ કોણ હશે, એ કયા સમાજમાંથી આવતા હશે. હું ક્યારનો જોયા કે મેન ઓફ સાયકોલોજી, યુ નો, મેન ઓફ સાયકોલોજી. સાયકોલોજી ઇઝ સાયન્સ. ઇટ ઇઝ નોટ આર્ટ્સ, ઇટ ઇઝ અ સાયન્સ. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, જુઓલોજી, તમે જે માઇક્રોબાયોલોજી જે પણ વિષય ભણો છો ને એની પેરેલલ કદાચ એની ઉપર, કારણ કે માનવના વર્તનનો અભ્યાસ કરે છે. એટલે તમે જે બોલ્યા ને એના પર તમે જે ચિચિયારી પાડી, તમે જે તાળી પાડવાની જે અલગ રીત હતી, બેને કીધું તમને, ટકોર કરી તમને, એ જે હતું એ તમે કયા મા બાપ છે, કયો સમાજ છે, કયા સંસ્કારમાંથી આવો છો એ સ્પષ્ટ પરખાઈ જાય છે. હું તમામને બહુ વિનમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે મારું પ્રવચન પતે પછી તમે જેવા હોલની બહાર નીકળશો ને ત્યારે પછી પણ જે શબ્દ બોલશો ને એ 1001 વખત વિચારીને બોલશો. અપશબ્દ તો આ ક્ષણ પછી બિલકુલ નહીં બોલશો. કારણ કે તમે અપશબ્દ બોલશો ને તમારા મા બાપ પરખાઈ જશે કે આ મા બાપનો દીકરો છે. શું તમને એવું લાગે છે કે તમારા મા બાપ નીચું જોવા જોઈએ તમારા કારણે? એવું તો કોઈ નહીં ઈચ્છતું હોય ને. એટલે હવે પછી પણ જીવો ત્યાં સુધી આ કેર કરવાનું કામ તમારું છે. અને તમારા કાન અમારી જેવા જ પકડી શકે, બાકી તમે કોઈના હાથમાં આવો એમ છો પણ નહીં, એ પણ મને ખબર છે. અને મારી બિલકુલ તાકાત છે કે તમારા કાન અમડાવી શકું એમ છું. અને કાન કોણ અમડાવે? કોણ અમડાવે? કોણ તમને ખીજવાઈને કહે? કડવી દવા કોણ પાતું આપણને? મોઢું આમ દબાવીને કોણ પાતું? મમ્મી પાતી આપણને. કેમ? કે જે કડવી દવા મમ્મી આપણે રડતા ઇન્જેક્શન મૂકતા, પગ પકડતા ને ઇન્જેક્શન મૂકતા, આપણને ખબર છે, પણ શાને માટે હતું? સારા તમારા ને મારા બિલકુલ સ્વાસ્થ્ય માટે હતું. તો આ જે હું બોલ્યો છું ને તે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે બોલ્યો છું કે આવું વર્તન કોઈ જગ્યાએ ચાલશે નહીં, કોઈ ઊભા પણ નહીં રાખશે તમને. યાદ રાખજો. અને જિંદગીમાં કંઈ કરવું તો છે જ કે પછી આમ જ પસાર કરવી છે? તો જો કંઈ કરવું છે તો તમે સૌ મારા માટે ભગવાન છો. આ પહેલી વાત કરી તમને. બીજી વાત ધ્યાનથી સાંભળજો. ઇફ યુ લિસન, સાંભળવાનું કીધું મેં, યુ ફોરગેટ. જબરજસ્ત રહસ્ય તમને કહી રહ્યો છું આજે. આ શૈક્ષણિક પણ એટલું જ મહત્વનું છે અને આધ્યાત્મિક લેવલ પણ એટલું જ મહત્વનું છે. શું કીધું? ઇફ યુ લિસન યુ ફોરગેટ. આજ સુધી એ જ કરતા આવ્યા. ક્લાસમાં આપણે ટીચર લોકોના ક્લાસ ભર્યા, આ કાને સાંભળ્યું જ નહીં. કારણ કે જ્યારે મનોવિજ્ઞાનનો વ્યક્તિ હોઉં ને એટલે મને ખબર છે કે તમે કેટલા સાંભળો છો, એ પણ મને ખબર છે.
હું બહુ જ અવેર છું આ બધી બાબતો પ્રત્યે, કે કેટલા લિસન કરે છે, કેટલા, અને સાંભળવાની કક્ષા પણ અલગ અલગ છે. કેટલાક તો સાંભળે જ નહીં. આપણો બધાનો અનુભવ છે, મારી સહિત. સ્કૂલમાં આપણે જે શું કરતા, હમણાં તમે ટ્રાય કરી, બિલકુલ હવે પછી ટ્રાય ન કરતા. અને મારી જેવા સાથે તો પલ્લો પડવો જ નહીં જોઈએ આવા વ્યક્તિઓનો, તો બિલકુલ નહીં, હું ચલવી પણ નહીં લઉં. ભલે આ મારી જ કોલેજ છે, પણ બિલકુલ નહીં ચાલે. મારી કોલેજ 4000 વિદ્યાર્થીઓ ભણે છે, કોઈ તાકાત છે કે હલે? તમને જેમ ચોંટાડ્યા ને એમ ભલાને ચોંટાડ દઉં. કલેક્ટરને બી આ જ ભાષામાં કહી શકું, ટ્રેનિંગમાં આચાર્યોને પણ કહી શકું, અને મેં કહ્યું છે, મિસબિહેવ કોઈ પણ સંજોગમાં, ઇનડિસિપ્લિન કોઈ પણ સંજોગમાં નહીં ચલવી લઉં. એ તો બોલું જ નહીં, કારણ કે ડિસિપ્લિન હશે તો જ આગળ વાત કરવાની મજા આવશે. શું વાત કરી? ઇફ યુ લિસન યુ ફોરગેટ. એટલે કેટલાક લોકો શું કરે? સાંભળે જ નહીં. કેટલાક લોકો દેખાવ કરે. યસ, વેરી ગુડ, થેન્ક યુ, ફેન્ટાસ્ટિક. એનો પૂછો શું? કશું નહીં ખબર હોય. કેટલાક લોકો દેખાવ કરે, એ પણ મને ખબર. જુઓ, ત્રીજા, કેટલાક લોકો પસંદગીનું સાંભળે. પસંદગીનું સાંભળે પછી બંધ કરી દે કામ. ઓટોમેટિક ઓટો મોડ ઉપર હોય એના ઈયર, ઓફ કરી દે. અને કેટલાક લોકો તમે જે બેઠા છો ને હમણાં, હવે બરાબર છે, હવે આપણું ટ્યુનિંગ મળી ગયું. જે બેઠા છો ને એ તમે ધ્યાનથી સાંભળી રહ્યા છો. અને હું તો 5મી કક્ષામાં તમને જો મૂકવાનો એફર્ટ કરું, કેટલાક બચ્ચાઓને જોતા મને ખરેખર બહુ આનંદ થાય છે કે તમે ખરેખર બહુ સુંદર રીતે સાંભળી રહ્યા છો. અને કમ્યુનિકેશન સ્કિલના એક્સપર્ટ એવું કહે છે કે જે 5મી કક્ષાના વિશ્વના બહુ ઓછા લોકો હોય છે, તેમાં તમે બધા લગભગ આવી જાઓ હવે જે રીતે સાંભળી રહ્યા તે રીતે, કે આંખથી સાંભળે છે, હૃદયથી સાંભળે છે. અને દીકરાઓ, એક વસ્તુ ધ્યાનમાં રાખજો, તમારા જીવનમાં એક સર તો એવા આવ્યા હશે કે જે તમારા જીવનમાં યુટર્ન લાવ્યા હોય, જેને તમને વાત, બીજા સર ટીચરની વાત સાંભળવાનું, લેક્ચર સાંભળવાનું બિલકુલ નહીં ગમતું આપણને, પણ અમુક સર એવા આવી ગયા તમારા ધોરણ 1 થી 12, એક ટીચર તો એવા આવ્યા, બસ સર બોલ્યા જ કરે, સાંભળ્યા જ કરે. કેમ? કારણ કે જે વ્યક્તિ હૃદયથી બોલતું હોય ને તે હૃદય સુધી પહોંચી શકે છે. આ તાકાત છે. અને હું જે બોલી રહ્યો છું ને હમણાં, એ હૃદયથી બોલું, તમારા હૃદય સુધી. એટલે મેં તમને પહેલા જ કમિટમેન્ટ આપ્યું છે કે તમે 70 વર્ષના થશો ને તમારે એક દિવસ તમને યાદ કરવો પડશે. ઘરે એક સર આવી ગયેલા, સીધા સટાક કરી નાખેલા. પહેલી વાર આવો ચમકારો તો પહેલી વાર જ મળ્યો, સ્કૂલમાંય કોઈ નથી કહ્યું અમને. રાઈટ? એટલે એ જે સાંભળે છે ને 5મી કક્ષાના, એ છે હૃદયથી સાંભળે છે, આંખથી સાંભળે છે. બાકી તો મોટે ભાગે જે અમે લોકો બોલવાનું જે કામ કરીએ છીએ ને, એ લોકો બોલે છે મોઢેથી, પહોંચે છે કાન સુધી. અને કાનની વાત તો મેં તમને કરી જ છે. રાઈટ? એટલે શું કીધું? ઇફ યુ લિસન યુ ફોરગેટ, ઇફ યુ રાઇટ યુ રિમેમ્બર. ધ્યાન રાખજો દીકરાઓ, આ તમારા જીવન માટે બહુ જ અગત્યનું છે, જ્યાં સુધી પરીક્ષા પદ્ધતિ છે ત્યાં સુધી. કારણ કે ધોરણ 1 થી 12 પરીક્ષા હતી જ, સેમિસ્ટરમાં પણ પરીક્ષા છે જ, આવતા સેમિસ્ટરમાં પણ પરીક્ષા હશે જ. એટલે શું કીધું છે? ઇફ યુ રાઇટ યુ રિમેમ્બર. લખીને જ વાંચજો, યાદ રહી જશે. પણ ત્રીજું બહુ ગજબનું કહ્યું છે, ઇફ યુ ડુ યુ નો. જો તમે કરશો તો તમે પામશો. શું કીધું? ઇફ યુ ડુ યુ નો. જો તમે કર્તવ્ય કર્મ કરશો, એટલે શું કરશો? લખવાની સતત પ્રેક્ટિસ કરશો તો જિંદગીમાં ક્યારેય નહીં ભૂલી શકો. આ હું જે બોલી રહ્યો છું ને, મને તમે એ બતાવો કે સાયકલ ચલાવતા શીખી ગયા પછી આપણે 6 મહિના 12 મહિના સાયકલ ન ચલાવી તો સાયકલ ચલાવવાનું ભૂલી જઈએ છીએ આપણે? ના, કારણ કે સાયકલ ચલાવવાની, દીકરાઓ જિંદગીમાં અગત્યનો પાઠ શીખી લેજો કે સાયકલ ચલાવવાની પ્રેક્ટિસ કરી છે, સ્વિમિંગની પ્રેક્ટિસ કરી છે. 6 મહિના 12 મહિના સ્વિમિંગ તો નહીં કરો, ભૂલી નહીં જશો તમે. સાયકોલોજીનો નિયમ એવું કહે છે દીકરાઓ કે જે વસ્તુની તમે તાલીમ લો છો, પ્રેક્ટિસ કરો, જિંદગીમાં ક્યારેય ભૂલાતું નથી. આ તમારા ભણતર માટેની મહત્વની વાત કરી છે. હવે જે મારે આજે આત્મહત્યા ઉપર જે વાત કરો, સુસાઇડ ઉપર જે વાત કરવાની છે ને, એ સુસાઇડનો ડાયરેક્ટ સ્વાતિબેન કનેક્શન છે ને મન જોડે છે. મન બહુ ખતરનાક છે. આપણી 5 જ્ઞાનેન્દ્રિય બધાને ખબર, તમે સાયન્સના વિદ્યાર્થીઓ છો. 5 કર્મેન્દ્રિયો, 11મી ઇન્દ્રિય મન છે, 5 તન્માત્રાઓ, 5 મહાભૂત, પંચમહાભૂત,
સત્વ રજસ તમસ, મન બુદ્ધિ ચિત્ત, આ 26 જે એલિમેન્ટ્સ છે એનું આપણું આખું શરીર બનેલું છે. અને 26 એલિમેન્ટના મહત્વનું જો કોઈ એલિમેન્ટ હોય, કારણ કે ભગવાને જ્યારે માણસને બનાવ્યો ને ત્યારે ભગવાન પણ હલી ગયા એક વખત કે આ તો બેઠું મારી જેવું જ બનાવી કાઢ્યું. એટલે કીધું હમ બ્રહ્માસ્મિ, કીધું છે હમ બ્રહ્માસ્મિ, મારામાં છે તે જ બ્રહ્માંડમાં છે, તત્વમસી. શું છે તો ભગવાને એક કામ પછી એ કર્યું કે ચૂકાઈ તો ગયું, ભગવાનથી પણ ભૂલ તો થઈ ગઈ કે બેઠું ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. અને મેં તમને એટલે જ ભગવાન કીધા છે કે તમે બધા નારાયણ અને લક્ષ્મી તરીકે બેઠા છો. સાચે કહું છું, તમે કોઈ માટી નિષ્ક્રિય લોચા નથી બેઠા કે એમ જ તમે બેસી ગયા FY BSc માં આવીને. નો, નોટ એટ ઓલ. તમારે FY BSc માં એડમિશન લેવું એ પણ ભગવાનનું કર્તવ્ય કર્મ છે. અને આજે તમારું ને મારું મળવું ને એ તમારા જન્મ પહેલા લખાઈ ગયેલું કે એક વ્યક્તિ સુસાઇડ પ્રિવેન્શન ઉપર આવીને બોલશે ને તમારું મળવું નક્કી હતું દીકરાઓ. દેટ ઇઝ નોટ કોઇન્સિડન્ટ, ઇટ ઇઝ અ પ્લાનિંગ, રિયલ પ્લાનિંગ. સાચે કહું છું, આ પ્લાનિંગ છે દીકરાઓ. એટલે જ્યાં સુધી મન આ જ્ઞાનેન્દ્રિયોમાં અને કર્મેન્દ્રિયોમાં એડ નહીં થાય ને ત્યાં સુધી કોઈ એક્ટિવિટી થતી નથી. આ સત્ય બાબત છે. હમણાં તમે જુઓ કે તમારી જે હમણાં ઇન્દ્રિયો છે એમાં 2 ઇન્દ્રિય બહુ સુંદર રીતે કામ કરી રહ્યા છે. એક તમારી આઈઝ અને બીજા તમારા ઈયર. રાઈટ? કોઈના હાર્ટ સુધી પણ પહોંચવું હોય ને, હાર્ટ સુધી પણ પહોંચવું હોય, HEART, હાર્ટની સ્પેલિંગ છે, એમાં તમે ટી કાર્ડ નાખો, શું કરવું પડે? સાંભળવું પડશે. કોઈના હૃદય સુધી પહોંચવું હોય ને તો પણ સાંભળવું પડશે. એટલે સાંભળવું કેટલું જરૂરી છે. એની બીજી એક વાત કહું કે જન્મ પછી પહેલા બાળક બોલતું થયું કે સાંભળતું થયું? સાંભળતું. એટલે ભગવાનને બી ખબર હતી કે સાંભળવું પડશે. એટલે તમારે ને મારે કોલેજમાં જ્યાં સુધી MSc કરે ને ત્યાં સુધી મારી જેવા આવીને તમને કિક મારશે. મેં કાલે જ એક બહુ સુંદર વાત કરી, મારો અંકિત હતો ત્યાં આગળ, બેન બહુ સુંદર વાત કરી અમારા એક ફંક્શનમાં. કેટલાક લોકો હોય ને તે ઓટો સ્ટાર્ટ હોય. તમે હમણાં પોતાની કેટેગરી નહીં મૂકતા, કઈ વ્યક્તિ 4 પ્રકારના, એકતાબેન, વ્યક્તિ 4 પ્રકારના. એક ઓટો સ્ટાર્ટ. ઓટો સ્ટાર્ટ એટલે બેન કંઈ કહેવું જ નહીં પડે, જાતે કરવા જ માંડે. એને ખબર કે મારે 4 વાગે ઉઠીને સાયન્સમાં વાંચવાનું છે એટલે વાંચવા જ માંડે. એવું નહીં કે પરીક્ષા પતી કે હવે નહીં વાંચવું, એનું કન્ટિન્યુ 4 વાગે ઉઠીને વાંચવાનું હોય જ, કારણ કે જીવનમાં આગળ વધવું છે. જેણે પ્રગતિ કરવી, જેણે જીવનમાં કંઈક બનવું, જેના કંઈક સપના છે એ તો 4 વાગે ઉઠશે જ. ઓટો સ્ટાર્ટ છે. ની મમ્મીએ ઉઠાડવા પડે, ની મોબાઈલે ઉઠાડવા પડે. હા, બિલકુલ જાતે ઉઠી જાય. 4 વાગે એટલે આંખ ખુલી જાય. એને શું કહેવાય? ભૂલતા નહીં કે મારી જોડે રહેજો. એને શું કહેવાય? ઓટો સ્ટાર્ટ. બીજા આવે કિક સ્ટાર્ટ. એટલે મેં જે આજે મારી હતી, દેટ ઇઝ કોલ્ડ કિક સ્ટાર્ટ. મારવી પડે, જરૂરી હોય તો મારવી જ પડે. તમને ખબર છે જીરાફ માતા પોતાના બચ્ચાને જન્મ આપે પહેલું કામ શું કરે? કિક મારે. યસ. શું માને લાગણી નથી, ફિલિંગ્સ નથી, લવ નથી, પ્રેમ નથી? અને છે. શા માટે કિક મારે છે? એક કિક મારે જેવા જન્મ, જેવું બાળક નીચે પડે છે પહેલી કિક મારે, જેવું હજુ લથડિયા ખાઈને ઊભું થાય પાછી બીજી કિક મારશે. ક્યાં સુધી કિક મારશે? જ્યાં સુધી દોડતું ચાલતું ન થઈ જાય ત્યાં સુધી. કારણ કે મા જીરાફને ખબર છે કે મારું બાળક જો દોડશે નહીં તો હિંસક પ્રાણીઓ શિકાર બનાવી જશે. એટલે તમારા જીવનમાં પણ મારી જેવા આવીને કોઈ કિક મારે કે મેડમ જે આવીને કિક મારે ને તમારા હિત માટે છે. તમારા માતા પિતા પણ તમને કિક મારીને એમ કહે કે આજે તારે નવરાત્રિમાં નથી રમવા જવાનું, એટલે કિક જ સમજજો, લક્ષ્મણ રેખા સમજજો. અને જો લક્ષ્મણ રેખા ઓળંગી ગયા સમજી લેજો સત્યાનાશ જાતે તમે તમારી જાતનો કરશો, એમાં તમને કોઈ બચાવી પણ નહીં શકે. આ મારા જે વાક્ય છે ને મગજની તકતી પર લખી લેજો, એક એક વાક્ય સત્ય છે. જ્યાં સુધી મન કોઈ પણ ઇન્દ્રિયમાં એડ નહીં થાય ત્યાં સુધી ઇન્દ્રિય કામ નથી કરતી. એટલે આપણે જે સાંભળીએ છીએ ને એ કક્ષા સાંભળવાની દરેકની અલગ અલગ છે અને સાંભળવું તો પડે જ છે. અને આપણે વર્ષોથી કામ કરતા આવ્યા છે. મન કેવી રીતે કામ કરે છે, દરેકનું મન શું કહે, અને તમને એક ખાલી ચેતવણી આપી દઉં વચ્ચે કે મન કહે તે કોઈ દિવસ કરતા નહીં. શું બોલી ગયો હું?
મન જે કહે તે બિલકુલ નહીં કરતા. અચ્છા, તમારી સામે સલાડ પડ્યું છે અને તમારી સામે ચોકલેટ પડી છે, કેડબરી પડી, શું ઉઠાવશે મન? ચોકલેટ ખાશે, સલાડ નહીં ખાશે. અને મન જે કહે છે ને ટેમ્પરરી આનંદ આપે છે. દાખલા તરીકે ટીવી જોવી, ટીવી જોઈ કાઢી 2-3-4 કલાક ટેમ્પરરી આનંદ છે. અચ્છા, મોબાઈલ, જો કે તમે મોબાઈલ બહુ ઓછો યુઝ કરતા હશો, કારણ કે મોબાઈલ એ માત્ર, તમને કદાચ નહીં ખબર હોય પણ સાયન્સના વિદ્યાર્થી ખબર પણ હોઈ શકે છે, મોબાઈલ એ માત્ર કમ્યુનિકેશન માટેનું સાધન છે, નોટ એન્ટરટેનમેન્ટ. અને એક ચેતવણી વચ્ચે આપી દઉં તમામ દીકરા દીકરીઓ, બહુ વલ્લા છો મને એટલે કહી દઉં કે ચેતવણી આપી દઉં દીકરા દીકરીઓ તમામને, કે જો તમારે જિંદગીમાં કરિયર કંઈક ને કંઈક બનાવવું છે, તમારા ચહેરા, તમારા કપડાં જોતા મને એવું લાગે છે કે ભવિષ્યમાં 5-7 વર્ષ, 5-7 વર્ષ, 8 વર્ષની અંદર જ તમારો પગાર મહિનાનો 1 લાખથી 1.5 લાખથી 2 લાખ તમારો હોવો જોઈએ, એટલું હશે તો જ તમારું લાલન પાલન પોષણ થઈ શકશે. ઇઝ ઇટ રાઈટ ઓર રોંગ? એટલું તો મિનિમમ જોઈશે, કારણ કે હમણાં જે પૈસાનું વેલ્યુ જે ડાઉન થઈ રહ્યું છે તે દ્રષ્ટિએ તો 1-1.5 લાખમાં તો ચણા મમરા પણ નહીં આવશે, રાઈટ? તો એટલો તમારો સેલરી, અથવા તમે બિઝનેસ કરો તો એટલું તમે કમાણી કરતા હોવા જોઈએ, તમે સ્ટાર્ટઅપ કરો તો પણ એટલી કમાણી કરતા હોવા જોઈએ. એને માટેની એક ચેતવણી આપી દઉં દીકરાઓ, જો જીવનમાં આ બધા જે બેઠેલા છે તે એમ જ આવી ગયા છો, ખરેખર કોઈ તમારી પાસે ગોલ છે, ધ્યેય છે તમારે કંઈ બનવાનું, કે એમ જ આવી ગયા આમ જતા હતા શાકભાજી માર્કેટ તો સાયન્સમાં આવી ગયા, એડમિશન લઈ લીધું, એવું જ? એવું નથી ને? જીવનમાં કંઈ બનવું છે તો બનવું છે તો આજથી નિયમ નક્કી કરજો, જેટલાને પણ મારી વાત સમજાય એટલા, કારણ કે બધાને વાત સમજાશે નહીં. આ કે પેલું સુદર્શન ચૂરણ છે જરાક એમ કડવું લાગે ગળે ઉતરતા ઉતરતા એમ, હે ને? એટલે જેટલા સમજાય ને જેટલા આમાંથી એક પાલન કરશે ને તો પણ મને ખૂબ આનંદ થશે. આજથી સાંજે જઈને અથવા આવતીકાલથી, કારણ કે આખા વિશ્વના તમામ વિદ્યાર્થીઓનું ટાઈમ ટેબલ આવતીકાલથી જ બને, ખબર નહીં હમણાં કેમ નહીં કરે. આ બી એક રાજની વાત છે. આપણે ટાઈમ ટેબલ બહુ બનાવ્યું, આવતીકાલથી કરીશ, કોઈ કરે નહીં. આવતીકાલથી જીમ જઈશ, કોઈ જાય નહીં. હું વાત એ કરતો મન કહે તે નહીં કરતા, પણ જે મન જે કહે છે ને એ બિલકુલ ક્યાંય નહીં કરશો, કારણ કે મન હંમેશા તમને નીચે ઉતારશે. જે ચેતવણી આપતો તે તમને કહી દઉં કે આજથી જો તમારે જીવનમાં તમારું કરિયર બનાવવું છે તો આજથી મોબાઈલ સાદો લઈ લેજો, 1000 રૂપિયાવાળો, ઇનકમિંગ આઉટગોઈંગ વાળો. સ્માર્ટફોન છે તે પપ્પા મમ્મીને આપી દેજો. તમારે એવું કંઈ રિસર્ચની સર્ચની જરૂર પડે તો થોડીક સમય માટે લઈ લેજો અને ફરી પાછો આપણે જમા કરાવી દેજો. જો તમારે જીવન બનાવવું છે તો, બાકી તમારો સમય કેટલો બધો મોબાઈલ તમારો ખાઈ જાય છે એ તમને પણ ખબર પડતી નથી. તમે જાઓ છો કંઈ જોવા અને ક્યાંના ક્યાં પહોંચી જાઓ બિલકુલ ખબર નથી પડતી. કેટલો ટાઈમ તમારો બગાડે છે ને કે ટાઈમની તમને ખબર નહીં હશે કે ટાઈમની વેલ્યુ શું છે. એકવાર મરેલો માણસ પાછો આવી શકે છે, ગયેલો સમય પાછો દીકરાઓ ક્યારે નથી આવતો, તમને ખબર છે એ વસ્તુની? આ ક્ષણો જે પસાર થઈ રહી છે ને એ ક્ષણો જિંદગીમાં પાછી નથી આવવાની, રાઈટ? તો સુસાઇડની વાત કરતા હતા કે મન સાથે કામ કરવાનું છે. સુસાઇડનું કામ મન સાથે ડાયરેક્ટ છે. તો એક યુવાન નાસીપાસ થઈ ગયો અને એક સંત ફકીર પાસે ગયો. ફકીર પાસે જઈને કહ્યું, બસ મારે જીવનનું બધું પરવારી ગયું છે, મારે કંઈ નથી, મારે મરી જવું છે. તો ફકીર ખરેખર તું મરવા માંગે છે? કારણ કે મરવાનું કામ બી બહુ અઘરું છે. જો હા, મેં કાલે જ અમારે ત્યાં સુસાઇડ પ્રિવેન્શનનો કાલે જ પ્રોગ્રામ હતો, મેં એમ જ હસતા હસતા એમ કીધું બાળકોને કે ખરેખર મરવું અઘરું છે. એક ભાઈ મરવા નીકળી ગયો, સતીબેન, કે રેલવેના પાટા પર જઈને સૂઈ જાઉં, અને રાજધાની આવે તે ટાઈમ નક્કી કરીને ગયો, આટલા વાગે રાજધાની, આટલા વાગે જઈને 10, 15, 20 મિનિટ પહેલાં જઈને સૂઈ ગયો, રાઈટ? અને યાર 1 કલાક સૂઈ રહ્યો, 2 કલાક સૂઈ રહ્યો, પછી એને ભૂખ લાગી. રાજધાની 4 કલાક લેટ હતો અને ભારતમાં બધું શક્ય છે, હે ને? એટલે 4 કલાક લેટ આવ્યો, એટલે આવ્યો જ નહીં ત્યારે તો બહુ જ મોડું થઈ ગયેલું, ભૂખ લાગી. તો મરવું બી છે ને ભૂખો લાગી, એટલે પહેલાં ને કે ચાલ પહેલાં એકવાર ખાઈ આવું ઘરે જઈને, મરી જાવ તો કાલે મરાવે, કંઈ ઇમરજન્સી તો છે નહીં મરવાની, કંઈ મરવું તો છે જ, નક્કી તો કરી નાખેલું. તો ખાવા ગયો ઘરે,
અને ખાઈને પછી એને ઊંઘ આવી ગઈ. ચાલો પેલો થાકેલો હતો ને માનસિક રીતે, એટલે ઊંઘી ગયો. કારણ કે માણસને બે પ્રકારના થાક લાગે, શારીરિક અને માનસિક. તો સુઈ ગયો. બીજું નક્કી કર્યું આજે મરવાનો પાક્કો, તૈયાર થઈ ગયો બરાબર કપડાં પહેરીને. અને પછી એને નક્કી કર્યું કે પાછું કાલ જેવું જો ટ્રેન લેટ થઈ, સારું ટિફિન લેતો જાઉં. બેન ટિફિન લઈને ગયો. ટિફિન લઈને ગયો ને તે ટિફિન સાઈડમાં મૂક્યું અને સૂઈ ગયો. ત્યાં જ રેલવે પીઆઈ મારા મિત્ર જ હમણાં આવેલા, એણે જોઈ ગયો અને જે કે માયરો એટલા ભટકા માર્યા ને એને, મારી માન સાહેબ જેલો પૂટી દીધો ને, એટલો બધો માર્યો. એટલે એણે પછી હસતા માર ખાતા હસતા એમ કે સારું મરવાનું કામ બહુ અઘરું દેખવાતું એમ. એટલે મરવાનું કામ સહેલું નથી, રાઈટ. જે લોકો મરે છે ને લોકો અંતિમ ઘડીએ અમારી જીવન જો મળી જાય ને તો ઘણા બધાના મૃત્યુને અમે પણ બચાવ્યા છે. કારણ કે મનોવિજ્ઞાનનો ને માનવ ધર્મ એ છે કે જીવને બચાવો, કારણ કે અમૂલ્ય જીવન મળ્યું છે આપણને. ખરેખર કહું છું, સચ્ચે કહું છું. ભલે શાસ્ત્રોમાં જે પણ લખ્યું હોય તે, બાકી પાછું માનવ જીવન મળશે. અને ઘણા જે વૃદ્ધો હોય ને એ લોકો વિચાર કરે કે 6Gમાં જન્મ્યા હોત તો કેટલું સારું હતું. હમણાં જો જનરેશન છે તમારું, અમે લોકો 2G વાળા મે બી હોઈ શકે, તમે 5G 6G ન હોય તો 7G પર કામ થઈ રહ્યું છે નો. એટલે એમાં હોય તો કેટલું સારું. એટલે પેલા ભાઈએ કહ્યું બસ મારે મરી જવું છે. ફકીરે કહ્યું મરવાનું પાક્કું છે? તો એક કામ કર, આપણા રાજા છે ને એ હારો બહુ વિચિત્ર છે. એ છે ને કંઈ ને કંઈ ખરીદ્યા કરે. એટલે મારો દોસ્તાર ચાલ તને લઈ જાઉં, મુલાકાત કરાવું. તારે એમ બી તો મરી જ જવું છે, તારે બિલકુલ કંઈ જરૂર છે નહીં. તો તું એક કામ કરજે, 2 આંખ આપી દેજે, હું લાખેક રૂપિયા તને અપાવી દેવા. પેલો શું એવું સાથે નીકળી તો ગયો, મરવું તો હતું જ કે તું મરતા પહેલા ચાલ, આ એક વિચિત્ર પ્રકારનો રાજા છે, કંઈ બી ખરીદી લે તો સારું. એટલે તું ચાલ મારી જોડે. એટલે જોડે લઈ ગયો અને રસ્તે પેલા કહ્યું તને 2 આંખ આપજે, લાખેક રૂપિયા તને અપાવી દેવા. એટલે પેલો કે આંખ તો કેવી રીતે આપું? એ પોતે મરવું છે પણ વિચાર કરતો હતો. અને હવે મરી ગયા પછી આંખ કામ હોવું લાગવાની? એક પગ કાપીને આપી તો કામ શું લાગે? તો મરી તો જવાનું જ છે ને, પછી એમાં છે શું? એટલે પછી એ લોકો ગયા ને આગળ પેલા એને કે બેસ, હવે આ ટેબલ પર બેસ, અહીંયા બેસાડ્યો એને. પછી પેલો છે ને ફકીર જે હતો ને રાજાને મળવા ગયો અંદર, અને એ લોકો વાત કરી આવ્યા કે આને એકને લાવેલો છું અને એને છે ને આંખ ને બધું એ બી મરી જવાનું છે, એટલે તું તારા હિસાબે લઈ લે, કોઈની આંખમાં આંખ ફિટ કરવા ચાલે, બિચારાને કોઈને દ્રષ્ટિ મળે એમ. તો કે સારું કંઈ નહીં. એટલે થોડીક બહાર આવ્યો ને પછી પેલો રાજાઓ બહાર આવ્યો, બોલ ભાઈ મરવાનો છે? તો કે હા. તારે એક આંખ એટલે 1 લાખ આપું, બોલ. 2 આંખના 2 લાખ આપું. મેં કે એવું કંઈ હોય એમ કે ભાઈ તારે મરવું તો છે, પછી આપી તો તારે કામ શું લાગવાની આંખ? તો એમ બી મરી જવાનું તો હલગાઈ દે. ના ચાલ 2 લાખ, 3 લાખ આપું ચાલ. પેલા રાજાએ ભાવ ચાલુ કર્યા. બેન સાહેબ 10 લાખ સુધી ગયો, 10 લાખ આપું ચાલ, 2 આંખ આપી દો મને ચાલ. તો કે આવું તમે? પણ તારે મરવું છે ને તારે વેચી, તારી પાસે તું એમ કે મારી પાસે કંઈ નથી, એકદમ બરબાદ થઈ ગયો, રૂપિયો નહીં મળે મારી પાસે, 10 લાખ તારા રોકડા થઈ ગયા, 2 આંખ આપી દે. ચાલો હજુ તારે કેવું છે? 1 આંખ આપી દે, 1 લાખ આપું ચાલ. 2 હાથના 2 લાખ, એક પગ કાપી આપ, બીજા 1 લાખ. ચાલ તું કહેતા ભાવ 5-5 લાખ કરી દી બધાનો. પેલો પાગલ થઈ ગયો, મારે મારું શરીર આ રીતે આપવું નથી. ત્યારે એને સમજાયું કે શરીરનું આંખ પણ કેટલી મૂલ્યવાન છે. તમામ દીકરા દીકરીને બહુ જ વિનમ્રતાપૂર્વક વિનંતી કરું છું, ફીલ ગ્રેટિટ્યુડ ઈચ એન્ડ એવરી ટાઈમ. દરેક ક્ષણે હમણે પણ તમે મનમાં ને મનમાં ગ્રેટિટ્યુડ ફીલ કરજો. કારણ કે ભગવાને આપણને 2 સુંદર આંખો આપી. તમને એ ખબર છે ખરી કેટલાક લોકોની આંખો પણ નથી? ખબર છે તમને? એ ખબર છે ખરું કે કેટલાક લોકોના કાન છે પણ સંભળાતું નથી? કેટલાક લોકો પાસે હાથ નથી, એ તમને ખબર છે? કેટલાક લોકો એવા પણ છે જેના બંને હાથ નથી. તમને એ ખબર છે કે કેટલાક પાસે તો 1 પગ નથી? તમને એ ખબર છે ખરા કેટલાક પાસે 2 પગે પણ નથી? જેમ દિવ્યાંગ કહીએ છીએ દીકરાઓ, ભગવાનની કેટલી મોટી કૃપા હશે દીકરાઓ, કેટલા સ્વસ્થ છે. તમને ખબર છે કે કેટલા લોકો મેન્ટલ હોસ્પિટલમાં સાયકેટ્રિસ્ટ બેઠા છે, પાગલ લોકો? તમને ખબર છે? તમે એવું વર્તન શા માટે કરો કે મારે આવીને તમને 2 શબ્દ કહેવા પડે? તમે આટલા મારા વલ્લા છો તો મારે શા માટે 2 શબ્દ કહેવા પડે? કેટલા લોકો પાગલ છે દીકરાઓ, કેટલા લોકો મેન્ટલ હોસ્પિટલ દાખલ છે, જેને ઇલેક્ટ્રિક કરંટ આપવામાં આવે છે દીકરાઓ. ખબર છે તમને? ફીલ ગ્રેટિટ્યુડ.
થેન્ક યુ, હર હંમેશ માટે થેન્ક યુ કહો. 86,000 બિલિયન ન્યુરોન્સ આપણા શરીરમાં છે. તમે સાયન્સના બચ્ચાઓ છો. 86,000 બિલિયન્સ આપણી અંદર ન્યુરોન્સ છે. ખાલી આંખમાં કંઈ વાગ્યું હોય ને તો ખબર પડે પીડા શું છે. હાથમાં ખાલી એક ચીરો આવી ગયો તો વાસણ કેવી રીતે ઘસવા ને તકલીફ પડી જાય. એક ખરોચ બી આપણને તકલીફ પાડી દે છે દીકરાઓ. આપણા હાથ કમ્પ્લીટ છે, પગ કમ્પ્લીટ છે, આંખ કમ્પ્લીટ છે, મગજ કમ્પ્લીટ છે. શું જોઈએ તમારે દીકરાઓ? જીવનમાં તમારે મહેનત જ તો કરવાની છે. અને પરિશ્રમ વગર કશું મળે જ ખરું? મને બતાવો. પરિશ્રમ વગર જો કશું મળતું તો મને એક બી વસ્તુ બતાવો. થોમસ આલ્વા એડિસન સ્પષ્ટ કહ્યું છે, 1% પ્રેરણા. અમારી જેવા જે મિત્રો આવે તમને જે કહે 1% જ મોટિવેશન છે, 99% પરિશ્રમ છે દીકરાઓ. અને મહેનત વગર મમ્મમ ક્યારે પણ નહીં મળશે. એટલે આ તમને એક સિદ્ધાંત વચ્ચે આપી દઉં છું. ફીલ ગ્રેટિટ્યુડ ઈચ એન્ડ એવરી ટાઈમ. તમને ખબર છે ખરા કે રોજના 1.5 લાખ લોકો સપના એટલે ઊંઘમાં જ મૃત્યુ પામે છે. 1.5 લાખ લોકો ઊંઘમાં સવારે ઉઠી શકતા નથી. સવારે ઉઠો ત્યારે ભગવાનને થેન્ક યુ કહેજો યાર. આખો દિવસમાં હજારો ટાઈમ થેન્ક યુ કહેજો. કારણ કે ભગવાને આપણને એટલું બધું આપી, તમને વેલ્યુ નથી દીકરો. મારે તમને જે વેલ્યુ કરાવી છે. અને તમને સુસાઇડનું એટલા માટે આજે લેક્ચર આયોજિત કર્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું એટલા માટે આયોજન કર્યું છે કે તમે તો સુસાઇડ કરવાના છો જ નહીં, પણ તમે 5 માણસના જીવ બચાવી શકો જો તમને આનું મહત્વ ખબર હોય તો, કે આ શરીરનું આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. ઓ માય ગોડ. ને લિટરલી તમે અંદરથી તમારા હૃદયમાંથી ફીલ કરો છો કે અરે સરની વાત તો સાચી છે યાર. આ કેટલી મૂલ્યવાન છે. તમને એ ખબર છે ખરું કે રંગાંધતા હોય, અમુક લોકો માત્ર 2 જ રંગો બ્લેક એન્ડ વ્હાઇટ જ પારખી શકે છે. ભગવાનની કેટલી કૃપા તમારી ને મારી પર છે કે બધા અલગ અલગના બ્યુટીફુલ કલર જોઈ શકીએ છીએ આપણે. યુ નો કેટલા નસીબદાર લોકો છીએ આપણે. ઈચ એન્ડ એવરી ટાઈમ. તમને આ ખબર છે ખરું? આ બી તમને કહી દઉં કે નોન લિવિંગ ચીજની પણ ફિલિંગ્સ અને મેમરી હોય છે. ખબર છે? કેટલાને ખબર? જે નોન લિવિંગ ચીજ છે, એલિમેન્ટ્સ છે, એની પણ ફિલિંગ્સ અને મેમરીઝ હોય છે. હું તમને પ્રેક્ટિકલ ઉદાહરણ આપીશ. સ્ટેજ ઉપર તમે કંઈ ડાન્સ પરફોર્મન્સ કરવા જાઓ છો, તમે લેક્ચર્સ આપવા જાઓ છો, વક્તૃત્વ સ્પર્ધામાં તમે જાઓ છો. સ્ટેજ ઉપર જેવા જાઓ છો શું કરશો? સ્ટેજને પગે લાગશે તો સ્ટેજ તમારું પગે લાગે સાંભળે છે, જુએ જ તમને? ના. તમે મોટરસાઇકલ લાવો છો, શું કરશો? કુમકુમનો તિલક કરશો, રાઈટ? પછી ચાંદલા કરશો 5. પછી મંદિરે પણ લઈ જશો આપણે, ત્યાં પણ હાર પહેરવામાં આવશે. તો સ્કૂટરને કેવી રીતે ખબર પડે કે મને હાર પહેરવામાં આવી રહ્યો છે? કાર લાવીએ છીએ આપણે, કારની પણ પૂજા કરાવીએ છીએ આપણે, રાઈટ ઓર રોંગ? કારમાં ભગવાનની નાની મૂર્તિ પણ મૂકીએ છીએ. વાય? કારને શું ખબર પડે છે? લક્ઝરી બસ તમે જોઈ છે? લક્ઝરી બસની અંદર પણ શંકર ભગવાન કે કોઈ પણ જે ભગવાનને માનતા હોય તે ભગવાનની મૂર્તિ હોય છે અંદર. ખબર છે તમને? એને અગરબત્તી કરવામાં આવે છે બસમાં. યસ. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ માય નિયર એન્ડ ડિયર કે નોન લિવિંગ ચીજની પણ મેમરી હોય છે. ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન તમારો વિષય છે, મને બહુ નહીં આવડે બધું, પણ તમારો વિષય છે. આ બધું આની અંદર પણ પ્રવાહિત થઈ રહ્યું છે. એટલે બેન્ચીસ ઉપર બેસો ને રોજ, આવતીકાલથી આ ક્ષણથી થેન્ક યુ કહેજો. તમારા દફતરને થેન્ક યુ કહેજો, તમારા કપડાને થેન્ક યુ, કે તમારી વોચને થેન્ક યુ કહેજો. તમે જે પણ આખો દિવસ જ્યાં પણ કામ કરો છો, ઈચ એન્ડ એવરી ટાઈમ. અને આ કોઈને બતાવવાનું નથી. અને આ જે કરી રહ્યો છું, હું જે તમને હવે કહી રહ્યો છું ને, એ બધું બેઝ ઓન સાયન્સ. અને મારામાં તમને જરાક પણ આમ તેમ લાગે ને, તમારું જરાક બેલેન્સ આમ તેમ તમારું ખોરવાય ને, કે સરની વાત સાચી હોય કે એવું તમને લાગે તો રોના બન્ડનું પુસ્તક છે ધ પાવર, વાંચજો. યુટ્યુબ પર એની સમરી પણ છે બુકની, ધ પાવર. ફીલ ગ્રેટિટ્યુડ એચ એન્ડ એવરી ટાઈમ. કરશો બધા? ઈચ એન્ડ એવરી ટાઈમ. પપ્પા મમ્મીને પણ પગે લાગજો. કેટલા લાગો છો મમ્મીને પગે? ચલો જોરદાર તાળી બચ્ચાઓ માટે પાડતો છે, લાગે છે તેનો. વાવ, હું બી લાગુ હે કે? હા, તાળી પાડો, તાળી પાડો. જે લોકો નથી લાગતા એ લોકોને વિનંતી કરું છું કે હું જો લાગતા હું, આ બચ્ચાઓ જો લાગતા, તમારે પણ આવતીકાલથી મા બાપને પગે લાગવું. એનું કારણ આજે વિષય નથી એટલે વાત નથી કરતો, પણ ક્યારેક આપણે પાછા મળીશું ત્યારે વાત કરીશું.
કે શા માટે પગે લાગવું એની ચર્ચા હું કરીશ. રાઈટ. બીજું કે જે મનની અંદર જે બધી 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિયની જે વાત કરી છે, મન કામ કેવી રીતે કરે છે? મનની અંદર વિચારો આવે છે. હમણે પણ તમે બેઠા છો ને, યુ કાન્ટ સ્ટોપ ઇટ. વિચારો બંધ થઈ ગયા? ના. હવે તમને આજે એક બીજું રહસ્ય કહી દઉં કે વિચારો તો આવશે જ. સામાન્ય માણસને, તમારી જેવા મારી જેવા લોકોને 50 થી 60 હજાર વિચાર આવે છે દિવસ દરમિયાન. કેટલા? 50 થી 60 હજાર. અને જે લોકો ડિપ્રેશનમાં હોય છે એ લોકોને 1.5 લાખથી વધારે વિચારો આવે છે. સતત વિચારો આવતા હોય છે. એ લોકો સ્ટોપ કરી શકતા નથી એટલે ડૉક્ટર પાસે જાય છે, કાઉન્સલર પાસે જાય છે. અને સાયકોલોજીની બહુ મોટી શાખા છે માનવ સેવા કરવાની. એ માનવ ધર્મ નિભાવે છે મનોવિજ્ઞાન. અને એ જે વિચારો આવે છે ને એ માણસ અટકાવી શકતો નથી. હવે થાય છે શું કે નેગેટિવ વિચાર બહુ આવે. બધા સાથે આવું થાય છે. પહેલો કોઈ પણ વિચારો નેગેટિવ વિચાર જ આવે કે નહીં? કારણ કે આપણી આજુબાજુની તમામ જે સિચ્યુએશન્સ છે અને જે લોકો છે એ બધા જે બોલે છે ને બધું નેગેટિવ બોલે છે. ન્યૂઝ ચેનલ નેગેટિવ, ન્યૂઝપેપર નેગેટિવ, ઘરે પપ્પા મમ્મી કંઈ પણ વાત કરે તો શરૂઆત નેગેટિવથી જ થાય. સગાવાળા તમને પણ કેટલી વાર કીધું, તારથી કંઈ થાય નહીં. કેટલી વાર તમને કીધું, કેટલી વાર કીધું. ન પડશે, ના લાયક, તને કંઈ સમજ પડે નહીં. એવા શબ્દો મેં તો 40-50 શબ્દો લખેલા છે. બોલો, એવા શબ્દો બોલો. દોઢ ડાયરો ડફો ને હોશિયારીની માનને, ચાલતા નહીં, અક્કલ વગરનો, ચાલતા નહીં આવડે, ખાતા નહીં આવડે ને, એ હું એટલા બધા શબ્દો તખલ્લુસ તમારા મારા માટે બધા માટે વાપર્યા છે. પેરેન્ટ્સે વાપર્યા, અને પેરેન્ટ્સ બાકી રહી ગયા તો સ્કૂલમાં ગયા તો ટીચર લોકો વાપર્યા. ટીચર લોકો બિલકુલ બાકાત નથી આનાથી. અને હું સ્કૂલમાં ટ્રેનિંગ આપવા જાઉં ત્યારે કેવી રીતે વર્તન કરું તે શિક્ષકોને શીખવું. કારણ કે બાળકો સાથે એવું વર્તન ન કરી શકે. બાળકને જે હું શીખવું છું કે તમે જે શીખવો છો તે જ શીખશે બાળક. તો કારણ કે બાળક માટે રોલ મોડેલ એ ટીચર છે, એના માટેનો. રાઈટ. એટલે નેગેટિવ વિચાર તો આવશે જ, પણ તમને એક મહત્વની વાત કહી દઉં, વિચારો તો આવશે જ. આપણે તો વેદ પુરાણ ઉપનિષદમાં એવા 3 મંત્ર આપ્યા છે: વિચાર, વાણી અને વર્તન. મન, કર્મ અને વચન. એવું કહેવાય છે કે જે વિચારો તે જ બોલો, જે બોલો તે જ કરો. હવે આવું ક્રમમાં કોણ કરી શકે? તમે કરી શકો? જે વિચારો તે બોલી શકો? અચ્છા, બોલો તે કરી શકો? કમિટમેન્ટ તમે નિભાવો છો? વિચારો તે બોલી શકો? લોકો મારી માઈને તોડ નાખે છે. હા, જે વિચારો તે જો બોલવા ગયા ને, લોકો મારી માઈને તોડ નાખે તમને. કારણ કે વિચારો એટલા ખતરનાક અને ગંદા આવતા હોય છે માણસના મગજમાં. રાઈટ. આનું તમને સોલ્યુશન આપી દઉં કે કરવું શું. ધ્યાનથી સાંભળજો કે વિચારો તો નેગેટિવ પણ આવશે, પોઝિટિવ બહુ ઓછા આવશે. પોઝિટિવ 1% આવશે, 99% નેગેટિવ વિચારો આવશે. તો કરવું શું? તો નેગેટિવ વિચારો જે આવે છે તેનો જે ના એવું કે એમ કે નેગેટિવ પોઝિટિવના તો સેમિનાર ચાલે, કોન્ફરન્સ ચાલે. પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ, કશું ના થાય. એમ તો કંઈ સ્વિચ છે દબાઈ દે, ચાલે પોઝિટિવ, હવે પોઝિટિવ ચાલુ થઈ જાય, એવું તો કંઈ છે જ નહીં. તો એનો રસ્તો તમને બતાવું, સોલ્યુશન બતાવી દઉં દીકરાઓ, કે નેગેટિવ વિચાર આવે પણ નેગેટિવ વિચાર આવે તે બોલવાનો નહીં. કારણ કે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણા મોઢાથી 6 ઇંચ કાન, એટલે પહેલો આપણો કાન સાંભળે છે, સામેવાળો કાન તો પછી જશે, 6 ફૂટ દૂર છે. જે કંઈ બોલીએ છીએ તે પહેલું સંભળાય કોને? યસ, આપણને સંભળાય છે. ડોન્ટ સ્પીક નેગેટિવ. આવશે, વિચારો આવશે, એને તમારો કાબુ નથી, બિલકુલ કાબુ નથી, પણ બોલવું નહીં. ફોર એક્ઝામ્પલ, તો કરવું શું? રસ્તો બતાવો, એનો બી રસ્તો બતાવો. દાખલા તરીકે આ બેનના ઘરે હું જાઉં, હવે તો ઓળખી ગયા છે, રાઈટ. એ બેનનું મારે કંઈ કામ છે, હું ઘરે જાઉં, હું ડોરબેલ વગાડું, એ બેન મને, ધ્યાનથી સાંભળજો, એ બેન મને જુએ દરવાજામાંથી કે સર આવ્યા છે, દરવાજો ના ખોલે, હું જતો રહ્યો પાછો, આઈ ફીલ ઇન્સલ્ટ. બીજે દિવસે ફરી પાછો જાઉં, પાછો ડોરબેલ વગાડું, પાછા બેન બહાર આવતા, અંદરથી આવતા હું જોઉં, એ મને જુએ, અમારી બેની નજર એક થાય અને દરવાજો નહીં ખોલે. ત્રીજે દિવસે ફરી જાઉં, ફરી પાછું ડોરબેલ વગાડું,
પાછી બંને જણની આંખ એક થાય પણ એ દરવાજો નહીં ખોલે, ચોથે દિવસ જઈશું? નહીં, બિલકુલ નહીં જઈશ. કેમ? કે હું જાઉં તો આ બેનને ગમતું નથી. એટલે તમે જેવું બોલવાનું, નેગેટિવ વિચાર બોલવાનું બંધ કરશો ને દીકરાઓ, તો નેગેટિવ વિચાર ક્રમશઃ આવતા બંધ થઈ જશે. કારણ કે નેગેટિવ વિચાર પણ ફીલ કરશે ઇન્સલ્ટ, કે આ તો આટલા બધા આવું તો બોલતો તો છે નહીં. તમે લોકો બોલી કાઢો છો. આજ પછી નેગેટિવ શબ્દ, નેગેટિવ વાક્ય એક પણ નહીં બોલશો. તો બોલવું શું? તો 3 રીતે બોલવું. એક, પોઝિટિવ બોલવું. બોલવું કહું છું, વિચારવું આપણા હાથમાં નથી, સમજો. બોલવું તો આપણા હાથમાં છે, રાઈટ ઓર રોંગ? બરાબર ને? બોલવું તો આપણા હાથમાં છે ને. એટલે પોઝિટિવ બોલો, પવિત્ર બોલો અને પાવરફુલ બોલો. 3 શબ્દ કયા કયા? પોઝિટિવ, પાવરફુલ અને પવિત્ર બોલો. શબ્દ એ બ્રહ્મ છે. તમને નહીં ખબર તો કહી દઉં. હા, તમે જે બોલો છો ને એ શબ્દ નથી, બ્રહ્મ છે. રાઈટ? શબ્દના બી ઓરા હોય છે. અને તમને એ ખબર હશે કે શબ્દ તારે પણ છે અને શબ્દ મારે પણ છે. માણસ મરી જાય શબ્દથી, ખબર તમને? તલવારથી તો મરે, પણ માણસ શબ્દથી બી મરી જાય. અને એવા કેટલાય લોકોને મેં જોયા છે શબ્દથી મરતા. અને શબ્દથી જે માણસ મરે છે ને, એક પણ તકલીફ છે. હા, થોડીક શાંતિ રાખજો. ક્યાં બહાર જવું તો બહાર જઈ શકો. એક પણ નિશાન છોડતું નથી શબ્દ. માણસનું મૃત્યુનું એક પણ નિશાન છોડતું નથી. મારી તો નાખે છે. તો કરવું શું? મનની અંદર જે આવે છે વિચારો, એને કારણે માણસ આવું કરે છે. તો 3 સોલ્યુશન આપ્યા: પોઝિટિવ, પવિત્ર અને પાવરફુલ. બીજી મહત્વની વાત, વિચારો આપણા જીવનમાં જે કામ કરે છે ને દીકરાઓ, એ અદ્ભુત અને અવિસ્મરણીય કામ કરે છે. વિચાર જે આવે છે એને માટે આપણા મનમાં, હું લાઓત્સોને સાંભળતો હતો હમણાં, સાથે મને એવું કહે છે કે માણસ ખરેખર વર્તમાનમાં જીવતો જ નથી. હમણાં તમે પણ બેઠા છો ને, આમાં એક પણ પ્રેઝન્ટ ટેન્સમાં નથી, વર્તમાન કાળમાં નથી. ક્યાં તો ભૂતકાળમાં છો, ક્યાં ભવિષ્યમાં છો. એટલે વર્તમાનમાં જે ચૂકી જઈએ છે ને, જીવન જીવવાનું ખરેખર ચૂકી જઈએ છીએ. તમે ખરેખર લાઓત્સોને સાંભળજો, ચીનનો બહુ મોટા ગજાનો સંત અને ફિલોસોફર છે. માણસ વર્તમાન ચૂકી જાય છે, બિલકુલ હોતો જ નથી. ફરવા જાય દુબઈ, અહીંયા કામ સમય કામના વિચાર, ફરવાના વિચાર કરે, ફરવા જાય ત્યારે કામના વિચાર કરે. એટલે એટ પ્રેઝન્ટ જ્યાં હોય ત્યાં હોતો નથી. અને તમારી ને મારી મુશ્કેલી એ જ છે કે અમે જે કહીએ ને એમ કહીએ. શિક્ષક લોકો તમને કહે સ્કૂલમાં, એ ધ્યાનથી સાંભળે, ભાઈ કાં છે આ બાજુ, કે નહીં કે, પણ આપણે બિલકુલ હોતા નથી. કારણ કે આપણી કોઈ સભાનતા નથી, કોઈ ગંભીરતા પણ નથી. એટલે આપણે પ્રેઝન્ટમાં નથી હોતા, એટલે બધું ગુમાવી ચૂકીએ છીએ. એટલે એનું સોલ્યુશન તમને આપું. મહત્વની વાત એ કહે છે કે માણસ ભૂતકાળના ઘટી ગયેલી અઘટિત ઘટનાઓને યાદ કરીને વર્તમાનમાં દુઃખી થાય છે. પહેલું કારણ. આપઘાત જે માણસ કરે તેનું પહેલું કારણ શું? ભૂતકાળમાં, ધ્યાનથી સાંભળજો, ભૂતકાળમાં ઘટી ગયેલી અઘટિત ઘટનાઓને વર્તમાનમાં વારંવાર યાદ કરીને દુઃખી થાય છે. ભૂતકાળ મારી સાથે એમ કેમ થયું? અને એનું સોલ્યુશન શું? ફોરગેટ. બીજું, ફોરગીવ, ભૂલી જાઓ અને માફ કરી દો. અને ત્રીજું સોલ્યુશન કે ભૂતકાળ ક્યારેય બદલી શકાતો નથી. આટલી સાદી સમજણ પણ લોકોમાં નથી. બોલો, ભૂતકાળ જે કાલે થઈ ગયું થઈ ગયું, હમણાં સમય નીકળી ગયો. ભૂતકાળ ક્યારેય, પાસ્ટ ઇઝ અ પાસ્ટ, થઈ ગયું, પતી ગયું. એટલે 3 સોલ્યુશન શું તમારે પણ ધ્યાન રાખવાનું છે. અને તમારે 5-25 માણસોને કહેવાનું છે અહીંથી જે બોલું છું તે, કે ભૂતકાળમાં ઘટી ગયેલી અઘટિત ઘટનાઓને વર્તમાનમાં વારંવાર યાદ કરીને દુઃખી થવાની બિલકુલ જરૂર નથી. પણ લોકો દુઃખી થાય છે. એનું સોલ્યુશન નંબર 1 શું? ભૂલી જાઓ, માફ કરો અને ભૂતકાળ ક્યારેય બદલી શકાતો નથી. આપઘાત કરવાનું બીજું મહત્વનું કારણ, રોજિંદા જીવનના પ્રશ્નો, પ્રોબ્લેમ. ઓ માય ગોડ, કેટલા બધા પ્રોબ્લેમ છે, કેટલા બધા. તમારે બી પ્રોબ્લેમ કેટલા છે? તમારો પ્રોબ્લેમ છે? શું પ્રોબ્લેમ તમારે? કેટલાને ખાવાનું નહીં મળતું બે ટાઈમ?
હાથ ઊંચો કરો. ખાવાનું કેટલા નહીં મળે પ્રોબ્લેમ તો હા બોલે ને પ્રોબ્લેમ છે સોલ્યુશન આપી દઉં. દરેક પ્રશ્ન સોલ્યુશન મારી પાસે છે. એક પ્રશ્ન સોલ્યુશન છે મારી જોડે. કેટલાને 2 ટાઈમ તમારો પ્રોબ્લેમ છે ખાવાનું નથી મળતા હાથ ઊંચો કરો. 2 ટાઈમ સર માય બાપ ખાવાનું જ નહીં આપે અમને તો. કેટલા હાથ ઊંચો કરો? નથી. ચાલો બધાને ખાવાનું મળે છે. અચ્છા કેટલા કોઈ દાડો શર્ટ જ મળે, કોઈ દાડો પેન્ટ જ મળે, અડધો નગ્ન અવસ્થામાં જ રહીએ આખો દિવસ આપણે એવું કહે છે આ તો કપડાં તો બધા પહેર્યા છે. કપડાં વસ્ત્રો મળે છે પહેરવા માટે, શરીર ઢંકાઈ જાય ત્યાં વસ્ત્રો મળે છે. ક્લિયર? અચ્છા રાતે તમારે ત્યાં એક રૂમમાં સૂઈ શકાય જેમાં પાણી ટપકે નહીં અને તમે નિરાંતે સૂઈ શકો એવી જગ્યા છે? અચ્છા થોડું ઘણું પતલું ગાદલું જેવું બી છે, ચટાઈ કે ગાદલા પર સૂઈ શકાય તેવી જગ્યા છે? અચ્છા ઓઢવાનું બી કંઈ છે? તો શું જોઈએ તમારે? રોટી આવી ગઈ, કપડાં આવી ગયા, મકાન આવી ગયું, શું જોઈએ તમારે? શું જોઈએ બોલો? માણસ જે દુઃખી થાય છે ને દીકરાઓ, પોતાની જરૂરિયાતો વધારતો જાય છે. અને હંમેશા જીવનમાં યાદ રાખજો કે ઉપર જોતા પહેલા નીચે જોજો. ઉપર જોતા પહેલા નીચે જોજો. નીચે જોવાનું એટલા માટે કહું છું, દ્રષ્ટિ હંમેશા નીચે જોઈએ આપણે. ઉપર ઉડવાની છૂટ છે, બિલકુલ નથી પાડતો, પણ પગ તમારા જમીનને અડેલા હોવા જોઈએ. અને બીજું, તમારો અતીત અને ઓકાત ક્યારેય નહીં ભૂલશો. જે પોસ્ટ ઉપર જાઓ અને તમને એ નિયમ ખબર છે ખરું કે ઉપર જવા માટે હલકા થવું પડે? રોકેટનો નિયમ ખબર છે ને? હે ને? ઉપર જવા માટે હલકા થવું પડે. ફ્લાઇટમાં અમુક કિલો વજન જ લઈ જવું પડે દીકરાઓ. એ તો આપણે આખું નવસારી ભરી છીએ, પણ નહીં લઈ જવા દે આપણે. 15 કિલો જ લઈ જવા દે. ખબર છે ને તમને? એટલે ઉપર તમે જેમ જેમ ઉપરની પોસ્ટ હાંસલ કરશો, તમે ગઈકાલે 12માં હતા, આજે FY BSc માં છો, તમે અપગ્રેડ થયા છો. અને અપગ્રેડ સાથે અપડેટ થવું પડશે, નહીં તો આઉટ ઓફ ડેટ થઈ જશો. હલો, અપગ્રેડ થવું પડશે ને અપડેટ પણ થવું પડશે, નહીં તો આઉટ ઓફ ડેટ થઈ જશો. રાઈટ? એટલે માણસના રોજિંદા જીવનના એટલા બધા પ્રોબ્લેમ છે, પણ તમારે પ્રોબ્લેમ બિલકુલ નથી, હું બહુ સ્પષ્ટ માનું છું. અને પ્રોબ્લેમ હોય તો હજી તો મને કહી શકો છો. હા, કેટલાક તમારા મગજમાં જે પ્રોબ્લેમ આવતો હતા એવા પ્રકારના પ્રોબ્લેમ હોઈ શકે કે સર બસમાં સવારે આવીએ એક તો બસવાળા ઊભા રાખે નહીં, ઊભા રાખે સર જગ્યા નહીં મળે, અને એક પેલા માસી બેઠલા તો માસીને કે જરા કામ બેસ, કાં બેવાનું ઉપર લઈ જા, માથા પર બે, માથા પર. સર આવું કીધું મને. હવે બોલો, આવું થાય તમારી જોડે? થતું હશે આવું. હવે એ કંઈ પ્રોબ્લેમ નથી. ઘણી વાર તમે બસને હટ કરીને ઊભી નહીં રાખે, ઉપર થયું છે તો તમે શું કરો? માય ગોડ, વાહ, વોટ નોટ. તમે બસને હાથ કર્યો, બસ વાળા ડ્રાઈવરે હાંકી મૂકી, ટાન ટાન ટાન. પેલી ગાયત્રી મેડમ છે, પેલી કંડક્ટર, હમણે મારે 2-3 કમ્પ્લેન પણ આવી છે એની કંડક્ટરની. તો આમ પેલી બસ ઊભી જ નહીં રાખી, હિદ્દી બિલ્લી મોરાજીને છોકરાનું ઉતારે, મારા કોઈરાનું જે અડડા ઉતારવાનું તને બિલ્લી મોરાજીને ઉતારે. બોલો, નહીં ઊભી રાખી તો તમારા મન મસ્તિષ્કમાં, તો સાયન્સના વિદ્યાર્થીઓ મનમાં શું રિએક્શન શું આવે? સર એ કહેવાય તેવા થોડા છે કંઈ. આ મેન ઓફ સાયકોલોજી, બધું જાણું. તમે હમણાં શું વિચારતા હતા એ મને ખબર છે. રાઈટ? એ બોલાય તો બિલકુલ નહીં મળે, એ અવિવેક જ થાય બોલવા જાવ તો. અને મારે જરૂર પણ નથી સાંભળવાનું, કારણ કે મને ખબર જ છે તમે શું બોલ્યા હશો. કારણ એ પણ મને ખબર છે કે ઇનપુટ ઇઝ આઉટપુટ. હા, એટલે તમારી અંદર ઇનપુટ શું છે તે જ આઉટપુટ આવશે ભાઈ. એટલે સારું જ રાખજો, અંદર એને ક્લીન રાખજો. આને બી સાફ કરવું પડે. જો અને ક્લીન રાખશો એની ભાઈ, એ વાત પર બી આવું જ છું ટૂંક સમયમાં. રોજિંદા જીવનના પ્રશ્નો, અને હું એમ કહું તમને કે જેવા તમે બસમાં બેસો અથવા બસવાળા ડ્રાઈવરે, હવે પછી આ બી તમને નાનો લેસન શીખવી દઉં કે બસવાળા ડ્રાઈવરને તમે હાથ કર્યો, બસવાળા નહીં ઊભી રાખી, શું કહેવાનું? થેન્ક યુ. શું કહેવાનું? બોલશો બધા? મારી વાત આટલી માનશો? ઓકે, થેન્ક યુ કહેજો. નહીં ઊભી રાખે ત્યારે. અચ્છા, ઊભી રાખે તો પણ થેન્ક યુ. રાઈટ? ઊભી રાખીને તમે ડેપો પર બસમાંથી ઉતર્યા, ફટાફટ ઉતર્યા, હજુ બસ ત્યાં ઊભી જ છે, તો ડ્રાઈવર કાકાને કહેજો થેન્ક યુ કાકા. એના આંખમાંથી આંસુ આવશે. મારા શબ્દો લખી રાખજો. તમે રિક્ષા કરીને 10 રૂપિયામાં ડેપો પરથી સાયન્સ કોલેજ, આપણી કોલેજ પર ઉતર્યા, તમને 15 રૂપિયા આપી દેજો કે રાખ 5 રૂપિયા. હંમેશા છેતરાતા શીખો દીકરાઓ, કંજુસાઈ નહીં કરો. કારણ કે લોકોની દુઆ કમાઓ, નહીં તો દવા માટે હોસ્પિટલ છે જ. શું કમાઓ? લોકોની દુઆ કમાઓ દીકરાઓ. એ જે તમે થેન્ક યુ કહેશો ને, 10 ના 15 આપશો ને અને થેન્ક યુ કહેશો ને,
એની આંખમાંથી આંસુ હશે. મેં કેટલાય રિક્ષાવાળાને જોયા છે. મારા દીકરાઓ સાયકોલોજીના મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ આ કરે છે. પ્રેક્ટિકલ તમને એટલા માટે કહું છું. જીવનમાં છેતરાઈ જજો અમુક જગ્યાએ. આપજો વધારે પૈસા. મમ્મી જેવું બિલકુલ નહીં કરતા કે મમ્મીને કોઈ કહેલું નહીં, મારી જેવા મળેલા નહીં ને, તમને તો મળ્યા છે હે ને. કારણ કે લોકોના હૃદયમાંથી જે નીકળશે ને દીકરાઓ, લાખો રૂપિયાથી બી નહીં મળે. સાચે કહું છું. એટલે હંમેશા લોકોની દુઆ કમાજો. બસ વાળો નહીં ઊભું રાખે તો થેન્ક યુ કહેજો. અને તમારે એનો પ્રેક્ટિકલ ઉદાહરણ પણ તમને આપી દઉં કે તમે હાથ કર્યો ને બસ વાળો નહીં ઊભી રાખી, તમે લાંબી લાંબી આવડી દીધી, બરાબર ને? દીધી એટલે સમજી ગયા. હા, તો દીધી પછી 10 મિનિટ તમારા ફ્રેન્ડનો ફોન આવ્યો કે તું કાં છે? તો કે જવા દે ને, બસ વાળો નહીં ઊભી રાખ્યો તો બસ સ્ટેન્ડ પર જ બીજી બસની રાહ જોતો છું. કે સારું થયું તું નહીં બેઠો. કેમ? તો કે તો પીધેલો હતો ને બસ આખી ઊંધી વાળી 10 જણ મરી ગયા. હવે તમારી આટલી દીધી કાં ગઈ હવે? એટલે કે હું થેન્ક યુ કહેજો. જે થશે ને તમારા માટે સર્વશ્રેષ્ઠ હશે, તમારી લાયકાત હશે તે જ થશે. એ નહીં ઊભી રાખવી એ બે સમયના સંજોગ હશે, તમારા શ્રેષ્ઠ માટે હશે. એટલે થેન્ક યુ કહેજો. ફીલ ગ્રેટિટ્યુડ ઇચ એન્ડ એવરી ટાઈમ. એટલે રોજિંદા જીવનના પ્રશ્નો. કેવા પ્રશ્નો? એક તો વ્યક્તિગત પ્રશ્નો, બીજા સામાજિક પ્રશ્નો, ત્રીજા આર્થિક પ્રશ્નો, ચોથા નોકરી અને વ્યવસાયને લગતા પ્રશ્નો. અલગ અલગ પ્રશ્નો બહુ બધા છે માણસના. અને સુસાઇડ જે કરે છે ને તે પ્રશ્નોને કારણે જ કરે છે. તો કરવું શું એને માટે? એનું પણ સોલ્યુશન છે. એનું પહેલું સોલ્યુશન એ છે કે માણસે નિર્ણય લઈ લેવો જોઈએ. એક નિર્ણય પણ આવી જવો જોઈએ. દાખલા તરીકે હાર્ટમાં તકલીફ છે તો નિર્ણય લઈ લેવો જોઈએ કે ડૉક્ટરને બતાવીને રિપોર્ટ કરીને જે કંઈ ઓપરેશન કરવું પડે કરી કરવું. દેટ્સ ઓલ. ડિસિઝન લેવાઈ જવું જોઈએ. બીજું, સમય આપવો પડે. અમુક સમસ્યા એવી હોય છે કે જે તમારો સમય માંગી લે છે. દાખલા તરીકે એક બાપનો દીકરો છે, દારૂ પીએ, સમજો, આવું જોયું છે આપણે. દારૂ પીએ છે, હવે તાત્કાલિક એ નહીં છોડશે, એને સમય ગ્રેજ્યુઅલ તમારે છોડાવવું પડશે, સમય આપવો પડશે. ત્રીજું કે પ્રશ્નોને નિર્ણય લઈ લીધો, સમય આપ્યો, પછી ત્રીજું જે સોલ્યુશન છે એ ત્રીજું સોલ્યુશન એમ કહે છે કે ભૂલી જાઓ. દાખલા તરીકે ઘરમાં અપંગ બાળક, વિકલાંગ બાળક જન્મ્યું છે, રોજ તમે જોઈને દુઃખી થઈને શું કરશો? ભૂલી જાઓ. દેટ્સ ઓલ. જે ભગવાનની કૃપા છે તે. અને તમને એ ખબર છે ખરું કે એક દિવ્યાંગ બાળકનું નામ તમને ખબર છે? બેન, રાજકોટનો દિવ્યાંગ બાળક જે જન્મ્યો ત્યાર પછી એના જન્મ્યો ત્યારે જ ડૉક્ટરે, આ રાજકોટની સત્ય ઘટના યુટ્યુબ પર છે, વિડીયો તમે જોજો. રાજકોટની સત્ય ઘટના. દીકરો જ્યારે જન્મ્યો ને ત્યારે ડૉક્ટરે એવું કીધું, અને દાદાને, કે આ છોકરો તમારે કંઈ કામ લાગે તેવો નથી, તમે એને પેટમાંથી એને પરલોક જ પધરાવી તો ઇન્જેક્શન અમે આપી દે, મારી નાખીએ. કારણ કે એનું તાળવું નથી, એને આંખો નથી, એનો કાન બી ચીમડાઈ ગયેલો છે, આખું આ ગળું, આ બધું, આ મોઢું છે જ નહીં એમ કંઈ, નાક બી એવું બધું કંઈ નથી એમ કે. દાદાએ શું કીધું ખબર? આ સત્ય ઘટના છે. દાદા એમ કીધું કે કુદરતની કંઈ કૃપા હશે, કુદરતનો વિશ્વાસ હશે કે અમે એનું જતન કરશું, પ્લીઝ તમે મારશો નહીં. બાળકને જન્મ આપ્યો. જન્મ આપ્યા પછી 27 જેટલા થોડા જ દિવસમાં ઓપરેશન થયા બાળક ઉપર. જન્મ પછી તરત જ થોડા જ વખતમાં 27 ઓપરેશન થયા. અને બાળક આજે તમને કહું ને, એ PhD કરે છે સંસ્કૃતમાં, અને સામાન્ય બાળકોની સાથે ભણ્યું છે. એ બાળકને શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક, સ્વાતિબેન, યાદ છે. તમે એક શબ્દ બોલો, આખો શ્લોક બોલ. 700 શ્લોક યાદ છે. નારદના ભક્તિ સૂત્રના 4000 શ્લોક યાદ છે. એને વેદ યાદ છે, પુરાણ યાદ છે, ઉપનિષદ યાદ છે. વિશ્વનું કોઈ પણ વાજિંત્ર એવું નથી કે જેને વગાડતા નહીં આવડે. સારું તાળવું નહીં હોવા છતાં પણ પ્રેક્ટિસ કરીને સારું ગાઈ શકે છે. જેનું નામ છે ઉત્તમ મારું. તમે લખજો વિડીયો, ઉત્તમ મારુંનો વિડીયો છે. ઓલવેઝ એના દાદા સાથે હોય છે. એટલે દિવ્યાંગ આવી ગયું બાળક, સમજો તો સ્વીકારી લેવું, રોજ જોઈને દુઃખી નહીં થવું. અને ત્રીજું, સુસાઇડ કરવાનું કારણ ભવિષ્યની ચિંતા. શું થશે? જેમ દીકરાઓ ભૂતકાળ હાથમાં નથી, તેમ બિલકુલ ભવિષ્યકાળ પણ આપણા હાથમાં નથી. આ ક્ષણ પછી શું થશે તમને મને બિલકુલ ખબર નથી. અનુલોમ વિલોમ કરે આમ, જમણે ડાબેથી શ્વાસ અંદર, જમણેથી બહાર, જમણેથી અંદર, ડાબેથી બહાર. જો ડાબેથી બહાર ગયો, જમણેથી અંદર નહીં આવ્યો, તમે શું કરી લે? છે કોઈ તમારી તાકાત? જા અંદર, એમ કહી શકો તમે? નહીં જાય. યસ. ભવિષ્યની બિલકુલ ચિંતા નહીં કરવી, પણ ગોલ રાખવો, તો તમે ગોલ નહીં ફરશો. જો તમારો ગોલ હશે ને તો તમે ગોલ નહીં ફરશો. એકવાર ટાર્ગેટ નક્કી જીવનમાં કરી લેજો,
અને છેલ્લું કેટલાક એના ઉપાયો આપીને મારી વાતને અલ્પવિરામ આપીશ કે છેલ્લું એક ઉપાય તમને આપી દો કે શું કરવું જોઈએ આમાં. મેં કેટલાક એવા ઉપાય, બહુ ફની ઉપાય જોયા આમાં પણ, કે રાજા ભોજની એક વાત તમને કહી દઉં કે રાજા ભોજ અને ગાંગુ તેલીની વાત તમને ખબર હશે, રાઈટ? તો રાજા ભોજ એક દિવસ એના દરબારમાં પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત આવે છે અને પંડિત કહે છે કે મારે વાર્તાલાપ કરવો છે. હવે તે દિવસે વાર્તાલાપ કરવા માટે કાલે કહી દીધું, પણ કવિ કાલિદાસ નહોતા, 5 દિવસ માટે બહારગામ ગયા હતા. પણ રાજા ભોજે કહ્યું કે તમે કાલે આવજો, કાલે આપણે વાર્તાલાપ કરીશું. મેં ઘણી જગ્યાએ આપ્યું છે, પણ મન થાય છે કે તમને આ પીરસવું જોઈએ એટલા માટે પીરસી રહ્યો છું. તો સાંજે જ્યારે નદી કિનારે રાજા ભોજ ફરી રહ્યા હતા ને, તો ગાંગુ તેલીએ જોયા કે મહારાજા કે ચિંતામાં લાગ્યું, કે ચિંતિત છો? તે હા, શું થયું? કે પ્રતિષ્ઠાપૂર્ણનો પંડિત વાર્તાલાપ કરવા માટે કહ્યું, કવિ કાલિદાસ બહારગામ ગયા છે અને હવે એને શું વાર્તાલાપ કરું, મને કંઈ સમજ નથી પડતી, કોને ઊભો રાખું કાલે વાર્તાલાપ માટે? કાલે તો આવશે તો, અને પ્રતિષ્ઠાપૂર્ણનો પંડિત ખૂબ હોશિયાર હતો. આ સત્ય ઘટના છે. તો રાજા ભોજને પેલો કવિ કાલિદાસ પેલો ગાંગુ તેલી એમ કે મહારાજા તો બિલકુલ ચિંતા નહીં કરું, હું છું ને. તો તું ઘાંચી ગાંગો તેલી, તું વાર્તાલાપ કરશે? તો કે હા મહારાજા, બીજું કોઈ ઓપ્શન નહીં, તો હું તો છું જ. એટલે મહારાજાને પણ લાગ્યું કે ચાલ બીજું કોઈ ઓપ્શન તો એને ઊભો રાખી દઈશું. પણ એને એમ કહેવું કે ભાઈ તારા માટે વસ્ત્રો મોકલાવીશ. હવે મેલા ગેલા વસ્ત્ર નહીં ચાલશે, પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત આવી રહ્યો છે. તો કે વાંધો નહીં, તારા માટે પાલખી મોકલાવીશ. બે કીધું, વસ્ત્રો મોકલાવીશ, પાલખી મોકલાવીશ. ત્રીજું કે તારા નામની જાહેરાત એવી કરીશ કે મહાકવિ કાલિદાસના ગુરુ છે. તો હવે એમ તો વાંધો બી શું હતો? એમ તો બિલકુલ વાંધો નહીં હતો. અને ચોથું કીધું રાજા ભોજે કે તું બોલતો નો. એટલે મેં તમને પહેલા જ કીધું, બોલો ને તેનાથી પરખાઈ જાવ છો તમે કયા કુટુંબમાંથી આવો, તમારા મા બાપ કોણ છે. 17 વખત વિચારીને બોલજો દીકરાઓ, ને ગમે તેમ નહીં બોલતા. એટલે કીધું કે તું મૌન રહેજે દોસ્ત. કોણે કીધું? રાજા ભોજે ગાંગા તેલીને કીધું મૌન ચર્ચા કરશે, જે કંઈ કરવાનું હતું. તો કે સારું, કંઈ વાંધો નહીં. બીજો દિવસ થઈ ગયો, વસ્ત્રો પાલખી બધું કમ્પ્લીટ, અને પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત આવી ગયો. સામે પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત અને આ બાજુ ગાંગો તેલી. આજ તો કયું બિરુદ મળ્યું છે એને? મહાકવિ કાલિદાસના ગુરુ છે. એટલે પેલો પ્રતિષ્ઠાપૂર્ણ પંડિતે જેવું રાજા ભોજના મુખે સાંભળ્યું ને કે મહાકવિ કાલિદાસના ગુરુ આવ્યા છે, એટલે 50% ડાઉન થઈ ગયું બિચારો. હા, કે એકચ્યુઅલી ડરતો હતો એટલા માટે જ એને તરત ચર્ચા રાખેલી. થયું એવું કે ભાઈ શરૂઆત થઈ ચર્ચા, અને રાજા ભોજે એવું ડિક્લેર કર્યું કે આ જે કવિ કાલિદાસના ગુરુ છે મૌન ચર્ચા કરશે. પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત તો હોશિયાર હતો, એટલે મૌન ચર્ચા શરૂ કરી. ધ્યાનથી સાંભળજો. આ બાજુ પ્રતિષ્ઠાપૂર્ણ પંડિતે એક આંગળી ઊંચી કરી. મૌન ચર્ચા સ્ટાર્ટ થઈ કે એટલે પેલાએ 2 આંગળી ઊંચી કરી. બરાબર? પેલાએ પહેલા 1 આંગળી ઊંચી કરી, આણે 2 આંગળી ઊંચી કરી. કોણે? ગાંગા તેલીએ. મારી હાથે રહેજો કે જતા રહેતા તમે. પ્રતિષ્ઠાપૂર્ણ પંડિતે 5 આંગળી ઊંચી કરી. ગાંગા તેલીએ મુઠ્ઠી કરી. જેવું ગાંગા તેલી મુઠ્ઠી વાળીને ત્યાં જ પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત પેલા જે આસન હતું તેના પરથી ઉતરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. કોને? ગાંગા તેલીને. મહારાજ ધન્ય છે. એટલે જેમ તમને પણ સમજ નહીં પડી ને, તેમ રાજા ભોજને બી સમજ નહીં પડી કે આ થયું શું. આટલી વારમાં 1 આંગળી, 2 આંગળી, 5 આંગળી, પછી તો ડાયરેક્ટ સાષ્ટાંગ દંડવત પ્રણામ મુઠ્ઠીમાં. તો એટલે પૂછ્યું કોને? રાજા ભોજે પ્રતિષ્ઠાપૂર્ણ પંડિતને પૂછ્યું કે આ શું? તો કે ધન્ય છે, મહાકવિ કાલિદાસના ગુરુ ધન્ય છે. કેમ? તો કે મેં શિવ તત્વ એક છે ની વાત કરી. 1 આંગળી ઊંચી કરી. શું કીધું? શિવ તત્વ એક છે. મહારાજ ધન્ય છે, મહાકવિ કાલિદાસના ગુરુને સાષ્ટાંગ પ્રણામ છે. એમણે કીધું જીવ અને શિવ 2 છે. ઓ માય ગોડ! શું કીધું? જીવ અને શિવ 2 છે. પછી તો કે પછી મેં 5 આંગળી ઊંચી કરીને પંચમહાભૂતની વાત કરી. અગ્નિ, આકાશ, જળ, વાયુ અને પૃથ્વી. પંચમહાભૂતની વાત કરી. ધન્ય છે. એમણે મુઠ્ઠી કરીને કીધું કે પંચમહાભૂતનું એકત્રીકરણ કરી શકાય છે. ધન્ય છે. પેલાને સાઈડમાં બોલાવ્યો. કોને? ગાંગા તેલી. તું અહીંયા શું કર્યું? તો કે મહારાજા મેં કંઈ નહીં કર્યું. તો આ સાષ્ટાંગ મને બી નહીં ખબર, પણ મેં એટલું કર્યું ખરું. એણે મને એમ કીધું કે તારી 1 આંખ ફોડ નાખા. મેં કીધું 2 ફોડ નાખા છે. એણે મને થાપટ મારવાની. લાતો કે દેવ બાતો છે નહીં માનતે જો સાષ્ટાંગ પ્રણામ કર્યા કે નહીં કર્યા. એટલે કેટલાક સોલ્યુશન તમને આપી દઉં.
એક પહેલું સોલ્યુશન જે તમારા ચહેરા પર જે સ્માઇલ છે, હર હંમેશ આનંદમાં રહો. સુખનો વિરોધી દુઃખ છે, આનંદનો એક પણ વિરોધી નથી. અને બીજી મહત્વની વાત કે આનંદ અંદર છે. સતચિત આનંદ એટલે સચિદાનંદ કહેવાય છે. ગો ઇનસાઇટ, પોતાની જાતને મળો. રાઈટ? એટલે પહેલું આનંદમાં રહો. બીજું, લોકોને સાંભળો, ઉતાવળ નહીં કરો. આપણે ઉતાવળે એટલું બધું બોલી જઈએ છે કે આગળ સાંભળતોય નથી. રાઈટ? ત્રીજું, ધ્યાન કરો, મેડિટેશન કરો. કેટલા કરે મેડિટેશન? હવે એ તો ડોહા લોકોએ કરવાનું, અમારે થોડું કરવાનું એવું નહીં. હા, 3 વર્ષના બાળકથી માંડીને 100 વર્ષનો યુવાન પણ કરી શકે છે. 100 વર્ષે યુવાન પણ, જપાનીઝ લોકો 100 વર્ષની ઉપર જીવે છે, ખબર તમને? હા, એકદમ યુવાન હોય છે લોકો. રાઈટ? એટલે મેડિટેશન કરો. બીજું, પ્રાણાયામ કરો. રાઈટ? યોગ કરો, આસન કરો, રિલેક્સેશન કરો, બોડી એન્ડ માઇન્ડ રિલેક્સેશન્સ કરો, વિઝ્યુલાઇઝ કરો, પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ, મૌન રહો અઠવાડિયામાં એકાદ દિવસ કે 5 કલાક. આ પણ ઉત્તમ દવા છે. રાઈટ? આ બધી ટિપ્સ, હાસ્ય, 20 મિનિટ ડે, દિવસમાં 20 મિનિટ હસો, ખડખડાટ હસો, કારણ સાથે કારણ વગર પણ હસો. અને નહીં તો કપિલનો શો જોઈને હસો, કાં જેઠાલાલને જોઈને તમે હસ શકો. હવે તો આવતી પણ નથી, હવે તો આખું સિરિયલ ખાડે ગઈ છે ને. પણ એવું કંઈ પણ, મિસ્ટર બીનને જોઈને હસો, ચાર્લી ચેપ્લિનને જોઈને, બહુ બધા આપણી પાસે હવે તો બધું છે. પણ 20 મિનિટ ખડખડાટ હસવું. રાઈટ? આ કેટલીક ટિપ્સ છે. હું આશા અને અપેક્ષા એવી રાખું છું કે આપ સૌ વાલા દીકરા દીકરીઓ, અહીંયા જે સાંભળ્યું છે તમારા માટે નથી, પણ તમે બ્રાન્ડ એમ્બેસેડર બીપી બારિયા ઇન્સ્ટિટ્યૂટના છો, માટે આપણે 5-5, 10-10 જણને વાત કહેવાની છે કે કોઈ સુસાઇડ નહીં કરે. અને સુસાઇડ કરે તો એ પહેલાં કહેતા હોય છે, એના લક્ષણો હોય છે, એ પહેલાં પોતાની વાતમાં બોલતા હોય છે. તો એવા લોકોને પારખીને અમારી પાસે લાવો, સાયકોલોજીસ્ટ પાસે લાવો, સાયકોટ્રિસ્ટ પાસે લઈ જાઓ, કોઈ અધ્યાપક પાસે લઈ જાઓ. તો આજના મારા પ્રવચનની અલ્પ વિરામ આપું છું. હું ખરેખર આભારી છું સ્વાતિબેનનો, એકતાબેનનો, ફરીદા મેડમનો અને બીપી બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ આખા સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું. ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ. ધન્યવાદ.